સૌને મારા નમસ્કાર। ગુજરાતી વ્યાકરણને સરળ બનાવતી ચેનલ એટલે જાસીરા શીખ ચાલો ભાષા સજ્જતા શીખીએમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સામાન્ય રીતે રૂઢિ એટલે ચાલી આવતી પ્રણાલી, માન્યતા એવું કહી શકાય। કેટલાક એવા શબ્દ સમૂહ એવા હોય છે જેને વાક્યમાં પ્રયોગ કરવાથી અભિવ્યક્તિ અલંકાર યુક્ત બને છે, જેને આપણે ગુજરાતી વ્યાકરણમાં રૂઢિ પ્રયોગ તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થીઓ કેટલીક વાર અસ્પષ્ટ સમજને કારણે રૂઢિ પ્રયોગના સાચા અર્થ આપી શકતા નથી। મારી આ સમસ્યાના નિવારણ માટે અને વિદ્યાર્થીઓ રૂઢિ પ્રયોગના અર્થ તૈયાર કરવા માટે પ્રેરાય એના માટે એ રૂઢિ પ્રયોગના અર્થ શોધીએ નામની રમત રમાડી છે। તો ચાલો મિત્રો તે રમત રમીએ। રૂઢિ પ્રયોગના અર્થ શોધીએ રમતની શરૂઆત કરી રહ્યા છીએ આપણે। એ પહેલા આ રમત કઈ રીતે રમવાની તેની સમજ મેળવી લઈએ। આ રમતની અંદર આપણે પાંચ વિદ્યાર્થીઓના બે ગ્રુપ બનાવીશું। અહીંયા તમે જોઈ રહ્યા છો તે પ્રથમ ગ્રુપની 5 વિદ્યાર્થીનીઓ છે। અહીંયા એક નાનું વર્તુળ છે, એની અંદર અલગ અલગ રૂઢિ પ્રયોગો મૂકેલા છે અને બહારની સાઈડ જે મોટું વર્તુળ જોઈ રહ્યા છો ત્યાં નાના વર્તુળની અંદર મૂકેલા રૂઢિ પ્રયોગના અર્થ મૂકેલા છે। તો આ રમતની અંદર વિદ્યાર્થીનીઓએ 1 મિનિટનો સમય આપવામાં આવશે। 5 વિદ્યાર્થીનીઓએ જેમ બને તેમ વહેલી તકે રૂઢિ પ્રયોગ નાના વર્તુળમાંથી લઈને એનો સાચો અર્થ મોટા વર્તુળમાંથી લઈ અને અહીંયા મૂકેલ નાના ટેબલ ઉપર તેના અર્થ સંગાથે મૂકવાના છે। જે ટીમ સૌથી ઓછા સમયમાં વધારે રૂઢિ પ્રયોગના અર્થ શોધી કાઢશે તે ટીમ વિજેતા જાહેર થશે। હવે ગ્રુપ નંબર 1 આવી રહ્યો છે, સ્ટાર્ટ। ઓકે, હવે જોઈ લઈએ, આપણે એમનું મૂલ્યાંકન કરી લઈએ। હવે આપણે ટીમ નંબર 1 નું મૂલ્યાંકન કરી લઈએ। અહીંયા પહેલો રૂઢિ પ્રયોગ છે બધું ખાઈ જવું, એનો અર્થ અહીંયા બચાવી લેવું છે તે ખોટું છે। બીજું સુખ દુઃખ જોવા, એનો અર્થ તડકી છાયડી જોવી સાચો છે। ખાલી ઘોડા દોડાવવા, નક્કામાં વિચારો કરવા સાચું છે। આગળનું છે વાત કળાઈ જવી એટલે સમજાઈ જવું તે સાચું છે। શાખ જામવી, મર્યાદા તજી દેવી તે ખોટું છે। ગપ્પા મારવા, ખાલી ઘોડા દોડાવવા તે ખોટું છે। વેરણ છેડણ થઈ જવું એટલે કે છિન્ન ભિન્ન થઈ જવું સાચું છે। ઉમેદ બળ ન આવી એ આશા સફળ ન થવી એટલે સાચું છે। આગળ પ્રતિષ્ઠા ઊભી થવી, નામ લજવવું અને અપકીર્તિ પાવી, અહીંયા 2 અર્થ આપ્યા છે એટલે બંને અર્થ એના ખોટા છે। નક્કામાં વિચારો કરવા, એ પણ એનો અર્થ શોધી શક્યા નથી। આમ ગ્રુપ નંબર 1 કુલ 6 જવાબ સાચા આપી શક્યા છે। હવે ગ્રુપ નંબર 2 આવી રહ્યો છે, સ્ટાર્ટ।
ઓકે, હવે આપણે ગ્રુપ નંબર 2 નું મૂલ્યાંકન કરીશું. રૂઢિપ્રયોગ છે છિન્ન ભિન્ન થઈ જવું એટલે વેરણ છેરણ થઈ જવું, તે સાચું છે. સુખ અને દુઃખ જોવા, એનો અહીંયા એમણે જવાબ શોધ્યો ખાલી ઘોડા દોડાવા, જે ખોટું છે. ભયથી ચીસ પડાઈ જવી, વાત કડાઈ જવી, તે ખોટું છે. શાખ જામવી એટલે કે ઉમેદ બર ન આવવી, તે પણ ખોટું છે. બધું ખાઈ જવું એટલે બચાવી લેવું, તે પણ અર્થ એમનો ખોટો છે. નક્કામાં વિચારો કરવા, નામ લજવવું, તે પણ જવાબ ખોટો છે. ખાલી ઘોડા દોડાવવા, નક્કામાં વિચારો કરવા, તે સાચું છે. ગપ્પા મારવા, સમજાઈ જવું, તે પણ ખોટું છે. તડકી છાયણી જોવી એટલે મર્યાદા ત્યજી દેવી, તે ખોટું છે. આમ ગ્રુપ નંબરના 2 ના વિદ્યાર્થીઓએ ફક્ત 2 જ સાચા જવાબ શોધી શક્યા છે. આમ આપણે રૂઢિપ્રયોગના અર્થ શોધીએ, રમત રમાડી, દરેક વિદ્યાર્થીને રમત રમવાની મજા આવી. ગ્રુપ 1 ની વિદ્યાર્થીનીએ કુલ 6 જવાબ સાચા આપ્યા છે અને ગ્રુપ 2 ની વિદ્યાર્થીનીઓએ ફક્ત 2 જ સાચા જવાબ આપ્યા છે. આમ 4 જવાબ સાચા આપીને ટીમ નંબર 1 વિજેતા જાહેર થાય છે. સરસ, અભિનંદન. શિક્ષક મિત્રો, આપ પણ મારી આ રમત દ્વારા આપની શાળાના બાળકોને રૂઢિપ્રયોગના અર્થ તૈયાર કરવા માટે પ્રેરી શકો છો. ટૂંક સમયમાં હું આવી જ ગુજરાતી વ્યાકરણને શીખવતી નવીનતાવાળી રમત લઈને આવવાની છું. તો જોવાનું અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.